ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં થયેલ કરોડો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવામાં દહેજ પોલીસે મોટી સફળતા મેળવી છે। દહેજ સ્થિત જીએફએલ કંપનીમાં થયેલ મોટી ચોરીના બનાવમાં દહેજ પોલીસે ઝડપી અને સૂચિત કાર્યવાહી કરીને રૂપિયા 3 કરોડ 16 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરનાર 6 આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે। મળતી માહિતી મુજબ ગુજરાત ફ્લોરોકેમિકલ લિમિટેડ કંપનીમાં નવા પ્લાન્ટમાં બાંધકામ દરમિયાન ચાલુ પ્લાન્ટનો કિંમતી સામાન અટાલી ગામની સીમ વિસ્તારમાં આવેલ બી લોજિસ્ટિક વેરહાઉસમાં સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો। આ દરમિયાન તસ્કરોને આ બાબતની માહિતી મળી જતા 15 અને 16 એપ્રિલની મધરાત્રિ દરમિયાન વેરહાઉસને નિશાન બનાવી તેના પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારબાદ અંદર રાખેલા આશરે 15 લાખ રૂપિયાની એક સીલની કિંમતના 21 મિકેનિકલ સીલ, વાલ્વ, ગાસ્કેટ સહિત કુલ 3.4 કરોડથી વધુની કિંમતના પાર્ટ્સની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી। ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરોની તપાસ દરમિયાન પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી કે પંજાબની એક ટોળકી દહેજ વિસ્તારમાં સક્રિય હતી। આ આધારે પોલીસે વોચ ગોઠવી સુવ્યવસ્થિત ઓપરેશન હાથ ધર્યું। પોલીસે સફળ ઓપરેશન પાર પાડી 6 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી બ્રેઝા કાર, મોટરસાયકલ, મોબાઈલ ફોન સહિત ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો હતો। દહેજ પોલીસની આ ઝડપી અને સતર્ક કામગીરીને કારણે મોટી ચોરીનો પર્દાફાશ થયો હતો। કરોડો રૂપિયાનો મુદ્દામાલ પરત મળી આવતા ઉદ્યોગ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશ્વાસ વધ્યો છે અને પોલીસની કામગીરીને લઈ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। તારીખ 15 એપ્રિલ 2026 થી લઈ અને તારીખ 16 એપ્રિલ 2026 ની વચ્ચે 24 કલાકના સમયગાળા દરમિયાન દહેજ ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કંપનીના વેરહાઉસમાંથી આશરે 3.25 કરોડ રૂપિયાના માલ સામાનની ચોરી થઈ હતી। આ બનાવની જાણ થતાં જ અમારા દહેજમાં નવા નિમાયેલા ડીવાયએસપી અને અમારા દહેજ પોલીસ સ્ટેશનના પીએસસી દ્વારા અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી। અમારા અહીંયાથી બી ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજીની તમામ ટીમો કામે લાગી અને આટલી મોટી કિંમતની ચોરીને ડિટેક્ટ કરવા માટે અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો। પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી કેમેરાઓનો કઈ ગાડીઓની ક્યારે શંકાસ્પદ મુવમેન્ટ છે આ બધાનો તથા બીજા અન્ય ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોની અંદર જ આ ચોરીને ડિટેક્ટ કરી દેવામાં આવી છે। પૂરેપૂરા 3.25 કરોડના મુદ્દામાલ કે જે ગુજરાત ફ્લોરો કંપનીનો તેને રિકવર કરવામાં આવેલો છે। જે આરોપીઓ પકડાયેલા છે એ 6 જેટલા આરોપીઓ છે કે જેઓનું નામ વિશાલદીપસિંહ, ગુરુસેવકસિંહ, હરવિંદરસિંહ, રાજદીપસિંહ, ભગીરથ ગુર્જર અને જયદેવ સુરેશ પટેલ છે। આ ચોરીની સાથે સાથે પોલીસે પોતાનો કોઈનો ઉપયોગ કરીને અન્ય 2 ચોરીઓ કે જેની અંદર દહેજ ખાતે જ ફેબ્રુઆરી મહિનામાં માધવ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી 2.5 લાખ રૂપિયાની ચોરી અને ભરૂચ રોડમાં થયેલી બાઇક ચોરીનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે અને આ જ ગેંગનો હાથ હોવાનું પોલીસને જાણ થઈ છે। આ સિવાય જે આરોપી જયદેવ સુરેશ પટેલ જે છે તેના ભૂતકાળમાં આવા જ પ્રકારના 2 જેટલા ગુના અને રજદીપ જે છે એની ઉપર આ જ પ્રકારનો એક ગુનો ભૂતકાળમાં પણ નોંધાયેલો છે। આ ગેંગમાં જે વ્યક્તિઓ છે એમાં કેટલાક લોકો છે તે ગુજરાતના છે, કેટલાક લોકો જે છે તે ચીખલીકર ગેંગના પણ સભ્યો છે। એ લોકો બ્લુ કલરની એક બ્રેઝા ગાડી લઈને આવે છે અને ત્યારબાદ જે છે એ લોકો અંધારાનો લાભ લઈ અને ત્યારબાદ આ કંપનીમાં આવીને એ લોકો ચોરી કરી જાય છે।